સંખેડા તાલુકાના ટીબા ગામે આવેલું એમજીવીસીએલનું ટ્રાન્સફોર્મરમાં વૃક્ષની ડાળખીઓ અને વેલા જોખમરૂપ એમજીવીસીએલ દ્વારા કોઈ સફાઈ કરવામાં આવતી નથી, જેને કારણે વારંવાર ટીબામાં વીજ પુરવઠો ખોરવાય છે અને આ સાથે જ એમજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ટેલિફોનિક વાતચીતમાં સંતોષકારક જવાબ પણ આપવામાં આવતો નથી. ટ્રાન્સફોર્મરની આજુબાજુ કોઈ પ્રોટેક્શન પણ નથી. જો કે વીજ કરંટ લાગશે તો તેનો જવાબદાર કોણ, એવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર પ્રશાંત પરમાર, સંખેડા. આજ રોજ ટીંબા ગામે જે આપણે ડીપી મૂકેલું છે ભાથીજી મંદિરની બાજુમાં, ત્યાં લીલી વનસ્પતિ અર્થિંગ થયા કરે છે. તો વારંવાર એ કરવા છતાં કોઈ અધિકારીઓ જોઈને જતા છે પણ સાફ સફાઈ કરતા નથી અને લાઇટનો પ્રશ્ન રહ્યા કરે છે. કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે તમારા? આ લગભગ મહિનાથી. કોઈ જાણ કરેલી તમે મૌખિક ટેલિફોનિક કંઈ? જાણ તો હવે જોઈને જતા રહેશે પણ કોઈ કરતા નથી. બરાબર. તો તમારું નામ શું? મારું નામ છે ભાવેશ પટેલ.